भारत माता की जय भीम। जब तक सूरज चांद रहेगा हरे बाबा डायगोस करें भारत माता की। નીલેશ ભાઈ હોય એટલે જે મહેમાનો અહીંયા પધારેલા છે આપણે ભાવનગર બોટાદ મિત્રો જે આપણે ભરતભાઈ મેરનું સન્માન થયું છે અને સમાજ અગ્રણી છે અને જે શું છે એટલે એને આપણે ખાસ તો સન્માનિત કરવા જોઈએ અને જે સમાજ માટે યોગદાન આપ્યું છે એવા મહાનુભાવ શ્રી ડાયગર રાઠોડ જે કાર્યક્રમનો દોર સન્માન થયેલું છે અને એક અમારા એક ઉમેદવાર ત્યાં પહોંચી રહ્યા છે લાડીના હતા મોરચાના પ્રમુખ જ્યારે કોઈ મહાનુભાવ શ્રી વાળું સન્માન થયું અને આપણા શિવણ સાહેબ પ્રમુખનું સન્માન થયેલું હોય ત્યારે જોરદાર તાળીથી પ્રલાડ સાથે વધાવી લઈએ અને વધાવી લઈશું. આ તકે આપણા પ્રદેશ આગેવાન મેજરભાઈ ગોહિલ પણ ઉપસ્થિત આપણે ખાસ તો સન્માન થયેલું હોય ત્યારે આપણે સૌ તાળીઓથી ગણગાન કરીએ કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એનું આપણે સન્માન કરી રહ્યા કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત અને જેને આખું જીવન સમાજ માટે અને સરસ મજાની રીતે છોકરીઓ બહેનો માટેની સાધનાઓ પણ ચલાવી રહ્યા છે અને ઘણા બધા લોકોને મદદરૂપ થયેલા એવા શશીભાઈ ભોજનું સન્માન થયું હોય ત્યારે આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીએ. નાયાભાઈ રાઠોડ, બેન શ્રી હંસાબેન, હિનાબેન, ભાઈ શ્રી વેચરભાઈ, ભાઈ અર્જુનભાઈ ગોરીચા, ભાઈ હરેશભાઈ પરમાર, મનસુખભાઈ પરમાર, બાબુભાઈ સોલંકી, શશીભાઈ ભોજ, અજોકભાઈ વાઘેલા, પરેશભાઈ મારુ, વિરજીભાઈ, ભાઈ ભૌતિક, પ્રકાશ મયાત્રા, ભાઈ શ્રી ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈ નરસિંહભાઈ, મારા વિસ્તાર અને ગુજરાતનો જે સ્થાપના દિન હોય ત્યારે કવિ કલાજીની એક પંક્તિ પણ આપણને યાદ આવતી હોય છે અને એ બોલું છું જ્યાં જ્યાં આછું મહે કે આગથી ત્યાં યાદી ખરી છે આ શ્વાસની. હવે ખાસ તો આપણે મહેમાનોનું સન્માન કરવા તરફ જઈ રહ્યા હોય અને ખાસ તો લોકલાડીના માજી ધારાસભ્યનું સન્માન કરે આપણે જ્યારે કોઈ પણ મહાનુભાવ શ્રીનું સન્માન થઈ રહ્યું હોય ત્યારે ખાસ તો તાળીઓના ગગડાટ સાથે આપણે એને હોય ત્યારે આપણીમાં પડેલી જે તાકાત આપણે કઈ બીજું આપવાનું નથી પણ બાબા સાહેબના નામનો નારો બોલાવવામાં પણ આપણે સંકોચ કરતા હોય તો મને લાગે છે એ વ્યાજબી નથી. એટલે હું જ્યારે બોલાવું ત્યારે બધા હાથ ઊંચો કરી મુઠ્ઠી વાળીને બધાએ બોલવાનું જય ભીમ. બહેનોએ કોઈ હાથ ઊંચા નહીં કર્યા. જય ભીમ, જય ભીમ, ભારત માતા કી. આપ સૌ ઉપસ્થિત મારી સાથે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉમેદવાર ઉપસ્થિત નથી પણ જેમના માટે આપણે અહીંયા ભેગા થયા છે એવા એક શિક્ષિત અને યોગ્ય ઉમેદવાર નીમુબેન બામણિયા કે જેઓ શિક્ષણ સાથે જોડાયેલા છે. ભાવનગર મહાનગરના 2 વખત મેયર રહી ચૂક્યા છે, 3 વખત કાઉન્સિલર રહી ચૂક્યા છે
અને ખૂબ જ સરળ સ્વભાવના છે અને ખાસ આપણી સમાજ માટે જેમને ચિંતા છે એવા ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પક્ષે આપ્યા છે, નરેન્દ્રભાઈ મોદીએ આપણને આવા ઉમેદવાર આપ્યા છે, તો એના સમર્થનમાં આપને વોટ આપવા માટેની વિનંતી કરવા માટે આવ્યા છે.